જો તમને તમારા જીવનમાં કોઈ દુઃખ હોય, કોઈ મુશ્કેલી હોય, અથવા તમે કોઈ એવા રસ્તા પર ફસાઈ ગયા હોવ જેના બે માર્ગ હોય અને તમને સમજાતું ન હોય કે કયો રસ્તો પસંદ કરવો જોઈએ, તો આજની આ વાત તમારા માટે ખાસ થવાની છે. અંત સુધી સાંભળશો, કારણ કે છેલ્લો ભાગ સૌથી ખાસ છે. આપણા જીવનમાં ઘણીવાર એવી પળો આવે છે જ્યારે આપણે મૂંઝવણમાં હોઈએ છીએ અને સાચા સમયે સાચો નિર્ણય લઈ શકતા નથી. એવી સ્થિતિમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે. ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળતા જ તમારી બધી મુશ્કેલીઓ એકદમથી ઉકલાઈ જશે અને તમે ખૂબ જ શાંતિ અનુભવશો. એવું કહેવાય છે કે ગીતા વાંચવાથી અથવા સાંભળવાથી તમારા બધા જન્મોના અપરાધ આ જ જન્મમાં પૂરા થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો, જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે. ભલે આ ગ્રંથ જૂનો છે, પરંતુ આજના સમયમાં પણ આ તમારી બધી મુશ્કેલીઓનો ઉકેલ તમને આપી શકે છે. ભગવદ્ ગીતા તમને જીવવાની એક એવી રીત શીખવે છે જે વિશ્વાસ અને ત્યાગ પર આધારિત છે. જ્યાં સુધી તમને કોઈ વસ્તુ પર વિશ્વાસ નથી, તમે તેને મેળવી શકતા નથી, અને જ્યાં સુધી તમે ત્યાગ નહીં કરો, તમને કંઈ જ નહીં મળે. વિશ્વાસ અને ત્યાગથી જ બધું મેળવી શકાય છે. મિત્રો, આજે અમે તમને ભગવદ્ ગીતાના એવા ઉપદેશો વિશે જણાવીશું જે સરળ ભાષામાં આપવામાં આવ્યા છે. આ વાત ધ્યાનથી સાંભળજો. આ ઉપદેશોને તમે ધ્યાનથી જરૂર સાંભળજો અને તમારા મિત્રો સાથે જરૂર વહેંચજો. ગીતાનો પહેલો ઉપદેશ છે ક્રોધ પર કાબૂ રાખવો. તમે આ કહેવત તો જરૂર સાંભળી હશે કે ક્રોધથી ભૂલ પેદા થાય છે, ભૂલથી બુદ્ધિ વિચલિત થાય છે, અને જ્યારે બુદ્ધિ વિચલિત થાય છે ત્યારે તર્ક નાશ પામે છે. જ્યારે તર્ક નાશ પામે છે ત્યારે વ્યક્તિનું પતન થઈ જાય છે. આ કહેવત ભગવાન શ્રી કૃષ્ણે પોતે કહી હતી. શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ એક એવું ઝેર છે જે વ્યક્તિને મારતું તો નથી, પણ તેને પોતાના જેવો જ ઝેરીલો બનાવી દે છે. હવે તમે વિચારશો કે ક્રોધ કોઈ વ્યક્તિને ઝેરીલો કેવી રીતે બનાવી શકે છે? તે એટલા માટે કારણ કે ઘણીવાર જ્યારે માણસ ગુસ્સામાં હોય છે ત્યારે તે પોતાનું ભાન ભૂલી જાય છે. તે સામેવાળાને એવા શબ્દો બોલી દે છે જે કોઈ ઝેરથી કમ નથી લાગતા. તમારામાંથી પણ એવા ઘણા લોકો હશે જેમને ક્રોધના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. કારણ કે ક્રોધના આવેશમાં આવીને ઘણીવાર માણસ પોતાના પારકાનો ભેદ ભૂલી જાય છે, જેના કારણે તે પોતાનો સૌથી નજીકનો સંબંધ પણ ગુમાવી બેસે છે. હવે પ્રશ્ન એ છે કે ક્રોધની આગને ઠંડી કેવી રીતે કરવી? તો ચાલો અમે તમને એક વાર્તા દ્વારા સમજાવીએ. જૂના સમયની વાત છે. એક સ્ત્રી હતી જેનો સ્વભાવ ખૂબ જ ક્રોધિત હતો. તેને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જતો. પોતાના ગુસ્સા આગળ તે સારા ખરાબનો ભેદ પણ ભૂલી જતી અને જે મોંમાં આવે તે બોલી દેતી. સ્ત્રીના આ ઉગ્ર સ્વભાવના કારણે તેનો પરિવાર અને આખું ગામ પરેશાન હતું. પણ જ્યારે તેનો ગુસ્સો શાંત થઈ જતો ત્યારે તે પોતાના કર્યા પર પછતાવો પણ કરતી હતી. તે પોતે પોતાના ક્રોધને કાબૂમાં કરવા માંગતી હતી, પરંતુ તેને સફળતા મળી રહી નહોતી. એવા જ એક દિવસે તેના ગામમાં એક સાધુ આવ્યા. તે સ્ત્રી પણ સાધુને મળવા પહોંચી અને તેમને પોતાની મુશ્કેલી જણાવી અને કહ્યું કે હું મારો સ્વભાવ સુધારી શકતી નથી. અનુકંપા કરીને કોઈ એવો ઉપાય જણાવો જેથી મારો સ્વભાવ હંમેશા માટે શાંત થઈ જાય. સાધુએ સ્ત્રીની વાતોને ધ્યાનથી સાંભળી. તે સમજી ચૂક્યા હતા કે તેની સમસ્યા કેવી રીતે દૂર થઈ શકે છે. તેમણે સ્ત્રીને એક શીશી આપી અને કહ્યું કે આમાં એક દવા છે. જ્યારે તને ક્રોધ આવે ત્યારે આને મોઢે લગાવીને ધીમે ધીમે પીજે. આને ત્યાં સુધી મોઢે લગાવી રાખજે જ્યાં સુધી તારો ક્રોધ શાંત ન થઈ જાય. જ્યારે આની દવા પૂરી થઈ જાય ત્યારે આશ્રમ આવીને બીજી લઈ જજે.
સાધુની આજ્ઞા માનીને સ્ત્રીએ ક્રોધ આવવા પર તે દવાનો વપરાશ શરૂ કરી દીધો. 1 અઠવાડિયામાં જ તેનો ક્રોધ ઓછો થવા લાગ્યો. આનાથી આનંદ પામીને તે સાધુને મળવા પહોંચી અને તેમને જણાવ્યું કે તમારી દવા ચમત્કારી છે, મારો ક્રોધ ઓછો થઈ ગયો છે. ત્યારે સાધુએ તેને જણાવ્યું કે હકીકતમાં આ શીશીમાં કોઈ દવા નથી, પરંતુ સામાન્ય પાણી છે. ક્રોધના સમયે તારા શબ્દોને બંધ કરવાના હતા. તારે મૌન રાખવાનું હતું, એટલે મેં તને આ શીશી આપી. શીશી મોં પર લાગેલી હોવાના કારણે તું ક્રોધના સમયે કંઈ બોલી ન શકી. આનાથી સામેવાળા લોકો તારી વાતોથી બચી ગયા. તારા ચૂપ રહેવાથી વાત બગડતા બચી ગઈ. એટલે જ મિત્રો, જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે થોડા સમય માટે તમે શાંત થઈ જાઓ અને મૌન રહેવાનો પ્રયત્ન કરો. આનાથી તમારો ક્રોધ શાંત થઈ જશે. ભગવદ્ ગીતાનો બીજો ઉપદેશ, જોવાનો દૃષ્ટિકોણ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સ્થિતિને જોવાનો દૃષ્ટિકોણ નક્કી કરે છે કે આપણું ભવિષ્ય કેવું હશે. જે લોકો નકારાત્મક વિચારે છે તેમના જીવનમાં ઘણી પ્રકારની મુશ્કેલીઓ વધવા લાગે છે. જેવી રીતે આપણા લોકોના વિચાર એક સરખા ન હોઈ શકે, તેવી જ રીતે વસ્તુઓને જોવાનો અને તેમને સમજવાનો આપણો દૃષ્ટિકોણ પણ એક સરખા ન હોઈ શકે. કોઈ માણસ એવો હોય છે જે હંમેશા સારી વસ્તુઓ વિચારે છે, તો કોઈ એવો હોય છે જેના મગજમાં હંમેશા ખરાબ વિચારો જ આવે છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિ એવો હોય છે જેમાં કંઈક ને કંઈક સારી બાબત જરૂર હોય છે, પરંતુ કોઈ એવો પણ હોય છે જે દરેક વસ્તુમાં ખામીઓ જ કાઢે છે. બંને જ સ્થિતિઓમાં બે અલગ અલગ પ્રકારના વિચાર રાખવાવાળા વ્યક્તિઓને લાગે છે કે તેઓ સાચા છે. સાચું વિચારવાવાળાને લાગે છે કે તેનો વિચાર સાચો છે, અને ખોટું વિચારવાવાળાને પણ એવું જ લાગે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બંનેમાંથી માત્ર એક જ વ્યક્તિ સાચો હોય છે. હું તમને એક નાની વાર્તા દ્વારા સમજાવું છું કે આપણો લોકો અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ. જૂના સમયમાં એક શરાબી વ્યક્તિના 2 દીકરા હતા. તેની પત્ની મૃત્યુ પામી હતી. જ્યારે બાળકો થોડા મોટા થયા ત્યારે તેઓ પણ પિતાની નશાની આદતથી પરેશાન રહેતા હતા. એક દિવસ પિતા પણ મૃત્યુ પામ્યા. જ્યારે બંને છોકરા યુવાન થયા ત્યારે મોટો ભાઈ શરાબી બની ગયો, પરંતુ નાનો ભાઈ ભણી ગણીને સમાજનો સન્માનિત વ્યક્તિ બની ગયો હતો. બંને ભાઈઓને જોઈને લોકો આશ્ચર્ય કરતા હતા કે એક ભાઈ નક્કામો છે, શરાબ પીતો રહે છે, પરંતુ બીજો ભાઈ આટલો સમજદાર અને સફળ માણસ કેવી રીતે બની ગયો? એક દિવસ કેટલાક લોકોએ મોટા ભાઈને પૂછ્યું કે તું આખો દિવસ શરાબ પીવે છે, લોકો સાથે કારણ વિના ઝઘડો કરે છે, આનું કારણ શું છે? તું આવો કયા કારણે બની ગયો? શરાબી વ્યક્તિએ જવાબ આપ્યો કે આજે હું જે કંઈ પણ છું તેના જવાબદાર મારા પિતા છે. તે હંમેશા શરાબ પીતા હતા, ઘરમાં ઝઘડો કરતા હતા. તેમને જોઈને હું પણ તેમના જેવો જ થઈ ગયો. પછી તે લોકો નાના ભાઈ પાસે પહોંચ્યા. તેમણે પૂછ્યું કે તારો મોટો ભાઈ તો શરાબી છે, તે કંઈ કામ પણ નથી કરતો, પરંતુ તું એક સફળ અને પ્રખ્યાત માણસ બની ગયો છે, આનું કારણ શું છે? સફળ વ્યક્તિએ કહ્યું કે હું આજે જે મુકામ પર છું તેનું કારણ મારા પિતા છે. આ વાતો સાંભળીને લોકોને ખૂબ નવાઈ લાગી. બંને છોકરાઓની સારી ખરાબ સ્થિતિ માટે તેમના પિતા જવાબદાર કેવી રીતે હોઈ શકે? લોકોએ નાના ભાઈને આ પ્રશ્ન પૂછ્યો. તે વ્યક્તિએ જણાવ્યું કે મારા મોટા ભાઈએ પિતાની ખરાબ આદતોને અપનાવી લીધી, પરંતુ મેં શરૂઆતથી જ વિચારી લીધું હતું કે મારે પિતાની જેમ શરાબી નથી બનવું. હું એવું કામ નહીં કરું જેથી બીજાને પીડા થાય. એટલે મેં ખૂબ અભ્યાસ કર્યો અને આજે હું એક સફળ વ્યક્તિ છું. મિત્રો, આપણે પરિસ્થિતિઓને હકારાત્મક વિચાર સાથે જોવી જોઈએ. જો આપણે સારું વિચારીશું તો સારું જ થશે. જે લોકો નકારાત્મક વિચારે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ રહેલી હોય છે. બીજાની ભૂલોમાંથી શીખીને હકારાત્મક વિચાર સાથે આગળ વધીશું
તો સફળતા જરૂર મળે છે. ભગવદ્ ગીતાનો ત્રીજો ઉપદેશ છે મન પર નિયંત્રણ. ભગવાન શ્રી કૃષ્ણના આ ઉપદેશમાં મનને નિયંત્રિત કરવા વિશે જણાવવામાં આવ્યું છે. કારણ કે મન ચંચળ છે, પરંતુ આ આપણા આધીન છે અને આપણી અનોખી શક્તિ છે, જેના સાચા વપરાશથી આપણે કોઈ પણ અડચણને પાર કરી શકીએ છીએ. મગજ તમારા જીવનમાં સારાપણાના નિર્માણ માટે સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ જો આનો સાચો વપરાશ ન કરવામાં આવે તો આ તમારા જીવનનું સૌથી વિનાશક બળ પણ બની શકે છે. તમારું મન, ખાસ કરીને તમારા વિચારો, તમારા જીવનને અસર કરે છે, અને એટલે જીવનને સાચી રીતે જીવવા માટે આપણો મન પર પૂરો પ્રભાવ હોવો જોઈએ, અને આણે આપણી અનુકૂળ જ કાર્ય કરવું જોઈએ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનનું બેચેન હોવું તેનો સ્વભાવ છે. આપણા મનને લાગે છે કે જો તે અલગ અલગ વાતો વિશે વિચારતું રહેશે તો આપણને આવનારી દરેક મુશ્કેલી અને આફતથી બચાવી લેશે, પણ એવું થતું નથી. આપણે આપણા જીવનનો ઘણો વધારે સમય વિચાર કરીને પરેશાન થવામાં કાઢી નાખીએ છીએ. શું તમે કાગડાને કહી શકો કે કાઉ કાઉ ન કરે? અથવા તો શું તમે કોઈ દેડકાને કહી શકો કે તે પાણી જોતાં જ કૂદકો ન મારે? આપણા મનની પણ કંઈક આવી જ હાલત છે. જીવનમાં કંઈ પણ થાય, સારું કે ખરાબ, આપણું મન તેના પર કાઉ કાઉ કરવા લાગે છે. કાઉ કાઉથી મારો અર્થ છે ચિંતા કરવી, વ્યાકુળ થવું. કોઈ ખરાબ વાત થતી પણ નથી હોતી, પરંતુ મન મુશ્કેલીની ઊંચી ઊંચી જ્વાળાઓ લેવા લાગે છે. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે આપણામાંથી ઘણા લોકો માત્ર પરેશાન થવા માટે જ જીવે છે. બધી મુશ્કેલી, પીડા અને મૂંઝવણ ઘણીવાર આપણા મનની બનાવેલી વાર્તાઓ હોય છે. આ વાતને ધ્યાનમાં રાખો કે તમારી મુશ્કેલી માત્ર તમારા મનની એક સ્થિતિ છે. આનાથી છુટકારો મેળવવા માટે મનને શાંત રાખતા સાચા ઉપાયો પર કામ કરવાનું પણ તમારે જ કરવું પડશે. જો તમે ઈચ્છો છો કે તમારું મન શાંત હોય તો આને હું એક વાર્તા દ્વારા સમજાવું છું. એક શેઠ પાસે ઘણી ધન સંપત્તિ હતી, છતાં પણ તેના મનને શાંતિ ન હતી. એક દિવસ કોઈ વ્યક્તિએ જણાવ્યું કે કોઈ નગરમાં એક સાધુ રહે છે. તે લોકોને એવી સિદ્ધિ આપે છે જેનાથી મનગમતી વસ્તુ મળી જાય છે. શેઠ તે સાધુ પાસે જઈને બોલ્યા કે મહારાજ, મારી પાસે ઘણું પૈસા છે, પરંતુ મનની શાંતિ નથી. સાધુએ કહ્યું કે બેટા, જેવું હું કરું તે તું ચૂપચાપ જોતો રહેજે. આનાથી તારા મનમાં શાંતિ કરવાની રીત મળી જશે. બીજા દિવસે સાધુએ શેઠને આકરી ધૂપમાં બેસાડી રાખ્યા અને પોતે ઝૂંપડીમાં જતા રહ્યા. શેઠ ગરમીથી બેહાલ થઈ ગયા, પણ ચૂપ રહ્યા. બીજા દિવસે સાધુએ તેમને કંઈ પણ ખાવા પીવાનું ન આપ્યું અને પોતે જાત જાતની વાનગીઓ ખાતા રહ્યા. શેઠ આ દિવસે પણ ચૂપ રહ્યા. ત્રીજા દિવસે જ્યારે શેઠ ગુસ્સામાં ત્યાંથી જવા લાગ્યા ત્યારે સાધુ બોલ્યા કે કેમ, શું થયું? આ વાત પર શેઠ બોલ્યા કે મહારાજ, હું અહીં મોટી આશા લઈને આવ્યો હતો, પરંતુ મને અહીં નિરાશા જ મળી. આ વાતના જવાબમાં સાધુએ કહ્યું કે મેં તો તને શાંતિની રીત બતાવી દીધી. પહેલા દિવસે જ્યારે મેં તને ધૂપમાં બેસવા માટે કહ્યું અને હું પોતે ઝૂંપડીમાં બેઠો તો મેં તને જણાવ્યું કે મારો પડછાયો તારા કામ નહીં આવે. મેં તને ભૂખ્યો રાખ્યો અને પોતે પેટ ભરીને ખાધું. આનાથી મેં તને સમજાવ્યું કે મારી સાધનાથી તને સિદ્ધિ નહીં મળે. તેવી જ રીતે શાંતિ પણ તને તારી મહેનત અને પુરુષાર્થથી જ મળશે. હું તારા મનને શાંત ન કરી શકું. આના માટે તારે જાતે જ મનની શાંતિ આપનારા કામ કરવા પડશે. આ સાંભળીને શેઠની આંખો ખુલી ગઈ અને તે સાધુના આશીર્વાદ લઈને પોતાના ઘરે જતા રહ્યા. મિત્રો, મનને શાંત કરવા માટે તમારે ક્રોધ અને ખરાબ વાતોથી બચવું પડશે. જ્યાં સુધી મનમાં ક્રોધ અને ખરાબ વાતો ચાલતી રહેશે ત્યાં સુધી તેમાં પ્રેમ અને શાંતિ પ્રવેશી નહીં શકે. ભગવદ્ ગીતાનો ચોથો ઉપદેશ છે પોતાનું આકલન. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જિંદગીમાં સફળ થવા માટે પહેલું કામ પોતાને ઓળખવાનું હોય છે. એટલે કે સફળતાનું પહેલું પગથિયું છે પોતાને ઓળખવું. પોતાને ઓળખવાનો અર્થ જો ટૂંકમાં કહું તો એ છે કે તમારી અને તમારા લક્ષ્યની વચ્ચે જે અડચણો, મુશ્કેલીઓ, રૂકાવટો, નિરાશા અને નિષ્ફળતા આવે છે તેમના પર જીત મેળવવા માટે પોતાને ઓળખવા જરૂરી હોય છે.
આપણે પોતાને ઓળખવા માટે આપણે સૌથી પહેલાં આપણી જાત સાથે વાતો કરવી પડશે. એટલે કે સૌથી પહેલાં આપણે એ સમજવાનો પ્રયાસ કરવો પડશે કે હું કોણ છું, હું કેવો છું, મારું અસ્તિત્વ શું છે, મારી અંદર કઈ કઈ ક્ષમતાઓ છે, મારી અંદર કઈ કઈ ખામીઓ છે, મારી અંદર કઈ કઈ સારી બાબતો છે, મારો વિચાર કેવો છે, મારા વિચારો કેવા છે, મારા જીવનનો હેતુ શું છે, મારી જિંદગીનું લક્ષ્ય શું છે. શું જે હું વર્તમાનમાં કાર્ય કરી રહ્યો છું તેનાથી મારા હેતુ પૂરા થઈ શકે છે? શું હું મારા લક્ષ્ય સુધી પહોંચી શકું છું? જો મારા આ કાર્યથી મારા હેતુ પૂરા નથી થઈ રહ્યા અને હું મારા લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી, તો મારાથી એવી કઈ ભૂલ થઈ જે હું મારા જ હેતુને પૂરો કરવામાં અને લક્ષ્ય સુધી પહોંચવામાં અડચણરૂપ બની ગયો? પોતાને ઓળખી શકવાને નિષ્ફળ થવાના કારણે દુનિયામાં મોટા ભાગના માણસો પોતાને જાણવાને બદલે લોકો બીજાને જાણવાની પાછળ લાગેલા રહે છે. તેઓ બીજાને જાણવામાં પોતાનું પૂરું મગજ, સમય અને તાકાત લગાવે છે, છતાં પણ તેઓ સામેવાળા માણસને જાણી શકતા નથી. જો માણસ બીજાને જાણવાને બદલે પોતાને જાણવામાં પોતાનું પૂરું મગજ, સમય અને પોતાની પૂરી તાકાત લગાવી દે તો તે કંઈક એવું કરી શકે છે કે દુનિયા તેના કદમોમાં હશે. તેને પોતાને પણ ખબર નહીં હોય કે તેણે એવું શું પરાક્રમ કરી દીધું. એટલે ઉઠો, જાગો અને પોતાની જાતને ઓળખો, પોતાની તાકાતને ઓળખો. તો જ તમે ઇતિહાસ રચી શકો છો. ભગવદ્ ગીતાનો 5મો ઉપદેશ છે પોતાનું નિર્માણ. શ્રી કૃષ્ણ કહે છે કે માનવ જીવન અમૂલ્ય છે. આ વાતનો કોઈ ઇનકાર કરતું નથી, પરંતુ આ પણ વિડંબના છે કે આ અંશરૂપી શરીરને આપણે એટલું માન નથી આપતા જેટલું હકીકતમાં આપણે આપવું જોઈએ. એ સાચું છે કે આપણે શરીરના બહારના સૌંદર્યની ચિંતા બહુ કરીએ છીએ, પરંતુ આ શરીરની અંદર બેઠેલા ભગવાન અને તેના નિવાસરૂપી મંદિર પ્રત્યે ક્યારેય જાગૃત થવા જ માંગતા નથી. આ જ કારણે આપણે ભૌતિક સુખદુઃખના ચક્રવ્યૂહમાં ફસાયેલા રહીએ છીએ અને પોતાના નિર્માણ પ્રત્યે બેદરકાર બનેલા રહીએ છીએ. આ બેદરકારીનું પરિણામ માત્ર આપણે પોતે જ નહીં, પરંતુ પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને આખી સૃષ્ટિને કોઈને કોઈ રૂપમાં ભોગવવું જ પડે છે. આજે જો સૌથી મોટી જરૂરની વાત કરીએ તો તે છે પોતાના નિર્માણની. આપણે વિચારવું જ પડશે કે આપણે આપણું નિર્માણ કેવી રીતે કરીએ. ભગવાને આપણને સર્વશ્રેષ્ઠ બનાવ્યા છે. માત્ર આટલું માની લેવાથી આપણે શ્રેષ્ઠ ન બની શકીએ. આપણે આપણા મન, વચન અને કર્મથી પણ શ્રેષ્ઠ બનવું જ પડશે. જ્યાં સુધી આપણે પોતાને એક એકમ માનીને વિચાર નહીં કરીએ, ત્યાં સુધી આપણું કે તમારું ભલું ન થઈ શકે. આપણે આપણા શરીરરૂપી મંદિર અને તેની અંદર બેઠેલા જીવ તત્વોને મહત્ત્વ આપવું પડશે. તેની સ્વચ્છતા અને તેના પ્રત્યે અર્પણ ભાવનું અનુકરણ બનાવી રાખવું જ પડશે. આપણે જેટલી ચિંતા બહારના નિર્માણની કરીએ છીએ, તેનાથી ક્યાંય વધારે ચિંતા પોતાના નિર્માણની પણ કરવી પડશે. આના માટે આપણે માત્ર સારી બાબતો અને હકારાત્મક બિંદુઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે આપણા અને બીજાના સારા ગુણો પર ધ્યાન આપવું પડશે. આપણે બધા સર્વશક્તિમાન પરમાત્માના સંતાન છીએ. શક્તિશાળી પરમાત્માના બધા ગુણો આપણી અંદર રહેલા છે. તે શક્તિઓનો સાચો વપરાશ કરીને આપણે આપણું નિર્માણ કરી શકીએ છીએ અને આપણા સુંદર નિર્માણની સાથે જ આપણે આપણા પરિવાર, સમાજ, રાષ્ટ્ર તથા આખી સૃષ્ટિનું નિર્માણ કરી શકીએ છીએ. ચાલો આજે આપણે આપણા જીવનના સ્વનિર્માણની પહેલી સવાર માનીને કામે લાગી જઈએ અને સૌથી પહેલાં પોતાના નિર્માણ માટે પ્રયાસ કરીએ. વિશ્વાસ કરો કે અશક્ય જેવો ભાવ શક્યની સૌથી મોટી અડચણ છે. એટલે અશક્યને તાળાની અંદર બંધ કરીને માત્ર શક્યના મંત્રનો જાપ કરો. યાદ રાખો કે તમારી ઓળખાણ માત્ર તમે નથી, તમારું વ્યક્તિત્વ અને કર્તૃત્વ જ તમને રેખાંકિત કરશે. આના માટે સ્વનિર્માણ સિવાય બીજો કોઈ રસ્તો નથી.
ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો ઉપદેશ છે, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કર્મ અને ફળ વચ્ચે એક સંબંધ બતાવતા કહ્યું છે કે આપણે કર્મ કરવું જોઈએ, પરંતુ ફળ નક્કી હોતું નથી. એટલે ફળની ચિંતા કરવી નકામી છે અને આનાથી આપણે વધારે ચિંતા અને તણાવનો સામનો કરવો પડે છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે કર્મ કરવું આપણી ફરજ છે, પરંતુ આપણે કર્મફળના બંધનમાંથી મુક્ત થઈને કર્મ કરવું જોઈએ. કર્મફળની ચિંતાથી આપણે આપણી ફરજને સાચી રીતે નિભાવી શકતા નથી અને ફળની અપેક્ષા કરતાં કરતાં આપણી ફરજને ભૂલી જઈએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આપણે આપણા કર્મ કરીએ છીએ ત્યારે આપણે આપણી ફરજ પ્રત્યે ઉત્સાહ અને સંકલ્પ રાખવો જોઈએ, જે એક સફળ જીવન માટે જરૂરી છે. હવે હું તમને એક વાર્તા દ્વારા આ સ્પષ્ટ કરું છું. એક રાજા હતો જે પોતાની પ્રજાનો બહુ ખ્યાલ રાખતો હતો. તે નિયમિત રૂપે પોતાની પ્રજાની વચ્ચે જતો અને તેમની સમસ્યાઓને સાંભળતો હતો અને તેમને ઉકેલવાનો પ્રયાસ કરતો હતો. તેની ફરજ પ્રત્યેની નિષ્ઠાની ચર્ચાઓ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એકવાર રાજા પોતાના રાજ્યમાં ફરવા માટે નીકળ્યા હતા, ત્યારે તેમના કુર્તાનું એક બટન તૂટી ગયું. આ જોઈને રાજાએ મંત્રીને તરત બોલાવ્યો અને તેને આદેશ આપ્યો કે ગામમાંથી એક સારા દરજીને બોલાવીને તેનું બટન સેવડાવી દે. આ સાંભળીને મંત્રીએ ગામમાં દરજીની શોધ શરૂ કરી દીધી અને સંયોગાવશાત તેને એક દરજી પણ મળી ગયો. તે દરજી પોતાની નાની એવી દુકાનમાં કામ કરતો હતો. મંત્રી તેને જલ્દીથી રાજા પાસે લઈ ગયો. રાજાએ દરજીને પૂછ્યું કે શું તું મારા કુર્તાનું બટન સીવી શકે છે? દરજી બોલ્યો કે આ તો બહુ જ સહેલું કામ છે. દરજીએ પોતાના થેલામાંથી દોરો કાઢ્યો અને કુર્તાનું બટન લગાવી દીધું. રાજા આ જોઈને બહુ ખુશ થયા અને દરજીને પૂછ્યું કે તને કેટલા પૈસા આપું? દરજીએ કહ્યું કે આટલા નાના કામ માટે હું પૈસા ન લઈ શકું. રાજાએ કહ્યું કે ના, હું આની કિંમત જરૂર આપીશ. દરજીએ વિચાર્યું કે તેણે તો માત્ર મહેનત જ કરી છે, તો તેના 2 રૂપિયા માંગી લઉં છું. પરંતુ પછી દરજીએ વિચાર્યું કે ક્યાંક રાજા એવું ન વિચારે કે હું આટલા કામના 2 રૂપિયા તો ગામવાળા પાસે કેટલા પૈસા લેતો હશીશ. આ બધું વિચારીને દરજીએ કહ્યું કે જે તમારી ઈચ્છા હોય તે આપી દો. આ સાંભળીને રાજાએ પોતાની હેસિયત પ્રમાણે દરજીને 2 ગામ આપવાનો નિર્ણય કર્યો. રાજાએ કહ્યું કે ક્યાંક સમાજમાં તેનો મોભો નાનો ન થઈ જાય એટલે તે દરજીને આટલું મોટું ઇનામ આપી રહ્યો છે. દરજી મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે ક્યાં તે 2 રૂપિયા માંગી રહ્યો હતો અને હવે તે 2 ગામનો માલિક બની ગયો. મિત્રો, આપણે બધા આપણી ક્ષમતા પ્રમાણે વિચારીએ છીએ, પરંતુ ભગવાન આપણને પોતાના હિસાબથી બધું જ આપે છે. આપણે થોડું માંગીએ છીએ, ઘણીવાર ભગવાન આપણને તેમની આપવાની ક્ષમતા પ્રમાણે કંઈક મોટું આપી દે છે. એટલે શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કર્મ કરો, ફળની ઈચ્છા ન કરો. અને આ જ આ વાર્તાનો સાર પણ છે. ભગવદ્ ગીતાનો 7મો ઉપદેશ છે, લક્ષ્યોને હંમેશા યાદ રાખો. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ લક્ષ્યને નક્કી કરતા પહેલાં પોતાની જાતને 3 પ્રશ્ન કરો. પહેલો, તમે તે કામ શા માટે કરવા માંગો છો? બીજો, આનું પરિણામ શું આવશે? ત્રીજો, શું તમને આમાં સફળતા મળશે? જો આ 3 પ્રશ્નોના જવાબ તમને સંતોષ આપે તો જ તે લક્ષ્ય તરફ કદમ વધારો. પોતાના લક્ષ્ય માટે બનાવેલી વ્યૂહરચના વિશે ક્યારેય કોઈને ન જણાવો. છુપી રીતે તે દિશામાં મહેનત કરતા રહો. જો તમારા લક્ષ્યના માર્ગમાં કોઈ મુશ્કેલી આવે તો તેનાથી ગભરાઈને લક્ષ્યને વચ્ચે ન છોડો. ધીરજ સાથે તેનો સામનો કરો અને લક્ષ્ય પ્રત્યે હકારાત્મક વિચાર સાથે પ્રયાસ ચાલુ રાખો. યાદ રાખો, જરૂરી નથી કે જેવું તમારી સાથે પહેલાં થયું તેવું જ ભવિષ્યમાં પણ થાય. તમારા ભવિષ્યને સજાવવાની તક હંમેશા તમારા હાથમાં હોય છે. આપણી આસપાસ કેટલાક લોકો હોય છે જે ઝડપથી સફળ થઈ જાય છે અને જિંદગીમાં આગળ વધી જાય છે.
ત્યાં જ કેટલાક લોકો લાખ કોશિશ પછી પણ જિંદગીમાં સફળ નથી થઈ શકતા. તેમને સૌથી પહેલાં પોતાના લક્ષ્યોને નક્કી કરવાની જરૂર હોય છે, જેથી ખબર પડી શકે કે કઈ દિશામાં આગળ વધવું અને મહેનત કરવી છે. જિંદગીમાં સફળ થવા માટે જો લક્ષ્ય નક્કી કરવામાં મુશ્કેલી થતી હોય તો આ વાતોને હંમેશા યાદ રાખો. તમે બીજાના પ્રમાણે લક્ષ્ય પસંદ કરવાને બદલે પોતાના હિસાબે લક્ષ્યને પસંદ કરો. જ્યારે તમે કામને પોતાની રીતે સંભાળવાનો પ્રયાસ કરશો ત્યારે લક્ષ્ય નક્કી કરવું સરળ થઈ જશે. સપના જોવા સારી વાત છે, પરંતુ જો સપનાઓને હકીકતમાં પૂરા કરવા માંગતા હો તો મનથી સમજવાનો પ્રયાસ કરો કે તમે શું ઈચ્છો છો. લક્ષ્ય નક્કી કરવા માટે તેમને પૂરા કરવા માટે એ સમજો કે તેમને પૂરા કરવા માટે કેટલી ઊર્જા જોઈએ. તે હિસાબે લક્ષ્ય નક્કી કરો અને આગળ વધો. મોટા લક્ષ્ય નક્કી કરવા કરતાં સારું છે કે હંમેશા નાના લક્ષ્ય બનાવો. હું તમને આ એક વાર્તા દ્વારા સમજાવું છું. એક ગધેડો હતો. તેનું લક્ષ્ય હતું કે તે પોતાની જિંદગીમાં કંઈક મોટું કરે. તે ગધેડો કંઈક એવું કરવા માંગતો હતો જેનાથી મર્યા પછી પણ લોકો તેને યાદ કરે અને તેનું નામ લે. પરંતુ તે એક માલિકની નીચે કામ કરતો હતો. તે માલિકનું પણ લક્ષ્ય હતું કે તે પોતાના વિસ્તારનો સૌથી મોટો વેપારી બને. પોતાના લક્ષ્યને પૂરું કરવા માટે માલિક દિવસ રાત કામ કરતો હતો અને ગધેડા પર ખૂબ ભારે સામાન લાદતો હતો, જેથી તેને વધારે નફો થઈ શકે. ગધેડાને હંમેશા ડર રહેતો હતો કે ક્યાંક તે પોતાના કામમાં નિષ્ફળ ન થઈ જાય અને તેને ખાવાના સાંસા ન પડી જાય. આ ડરના કારણે ગધેડો પોતાના માલિકને છોડી નહોતો શકતો અને પોતાની આખી જિંદગી પોતાના માલિકના લક્ષ્યને પૂરું કરવામાં લગાવી દેતો હતો. જ્યારે ગધેડો ઘરડો થઈ જાય છે ત્યારે તેનો માલિક તેને જંગલમાં મરવા માટે છોડી દે છે. જ્યારે તે ગધેડો મરવા પર હોય છે ત્યારે પોતાની જિંદગી વિશે વિચારીને મનમાં પછતાય છે. તે વિચારે છે કે શું થાત જો મેં એકવાર પ્રયાસ કર્યો હોત. કદાચ મારી જિંદગી કંઈક બીજી જ હોઈ શકત. જો મેં હિંમત દેખાડી હોત તો આજે હું ક્યાંક બીજે હોત. અંતમાં ગધેડો મરી જાય છે. આજકાલની જિંદગીમાં પણ ઘણા લોકો આ ગધેડા જેવા જ છે. તેઓ પોતાના લક્ષ્ય પર કામ કરવાને બદલે પોતાનો પૂરો સમય અને ઊર્જા બીજાના લક્ષ્યને પૂરું કરવામાં લગાવી દે છે. તેઓ પોતાની કાબિલિયત છતાં સંતુષ્ટ થઈ જાય છે. જ્યાં સુધી આપણે પોતાના વિશે નથી વિચારતા અને પોતાના લક્ષ્ય પર કામ કરવાનું શરૂ નથી કરતા, ત્યાં સુધી આપણે આપણી જિંદગી આપણા હિસાબે જીવી નથી શકતા. એટલે આપણે જેટલું બને એટલું જલ્દી પોતાના લક્ષ્ય પર કામ કરવું જોઈએ. અંતમાં જો આ ગધેડાની જેમ પછતાવું નથી તો પોતાના લક્ષ્ય વિશે વિચારો અને તેમાં જ આગળ વધો. એકવાર હિંમત કરીને જ્યારે આપણે આપણી જિંદગી આપણા હિસાબે જીવવા લાગીએ છીએ અને પોતાના લક્ષ્યને પૂરું કરવા વિશે વિચારીએ છીએ તો એવી કોઈ ગેરંટી તો નથી કે આપણે આપણા લક્ષ્યને 100% પૂરું કરી શકીશું, પરંતુ એ અફસોસ નહીં રહે કે આપણે કંઈ કર્યું જ નથી. એટલે પોતાની કાબિલિયતને ઓળખો અને પોતાના લક્ષ્યને પૂરું કરો. ભગવદ્ ગીતાનો 8મો ઉપદેશ છે, વર્તમાનમાં જીવતા શીખો. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ભૂતકાળનો ડર અને ભવિષ્યની ચિંતા વ્યક્તિને એટલો પરેશાન કરી દે છે કે તે શાંતિથી જીવી નથી શકતો. ક્યારેક તો તે પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે અપરાધ અને ચિંતા માણસની કુદરતી ભાવનાઓ છે, પરંતુ આનાથી ઘેરાઈ જવું અથવા વિચારી લેવું કે આનાથી છુટકારો મળવો બહુ મુશ્કેલ છે એ યોગ્ય નથી. આ જ વિચારનું પરિણામ અને પ્રભાવ વ્યક્તિના મન મગજને અસ્થિર બનાવી રાખે છે. આના માટે માણસે પોતાની વિચારની મર્યાદાનો વિસ્તાર કરવો જોઈએ. ભૂતકાળમાં ન ડૂબો. આ સમયે આપણી પાસે માત્ર વર્તમાન પળ છે. આપણે ભૂતકાળને જીવી શકતા નથી કે બદલી શકતા નથી, અને ભવિષ્ય કાલ્પનિક છે. વર્તમાન પળ જ આપણી જનની છે. આપણે આપણા વર્તમાન પળને નવો આકાર આપવો જોઈએ અને આપણું ભવિષ્ય બનાવવું જોઈએ. આપણો સમય મર્યાદિત છે.
આને ભૂતકાળ વિશે વિચારવામાં કે ભવિષ્યની ચિંતામાં ખરાબ ન કરો. એક યોજના બનાવો, તેના પર અમલ કરો અને સારા કાલ માટે પોતાના આજનો પૂરો વપરાશ કરો. તમે આજે જે કરો છો તે જ તમારી કાલ નક્કી કરે છે. વર્તમાન પળમાં જીવતા શીખવું સફળતા અને આનંદની ચાવી છે. આજે કામ શરૂ કરવાનો સૌથી સારો દિવસ છે, કારણ કે આજે આપણી પાસે જે કંઈ પણ છે તે બધું કાલ્પનિક છે. આપણો ભૂતકાળ આપણને સર્વશ્રેષ્ઠ પાઠ શીખવે છે. બસ તેનાથી શીખો અને આગળ વધતા રહો અને પોતાના આજના દિવસને વધારે આનંદમય અને પૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરો. ભગવદ્ ગીતાનો 9મો ઉપદેશ છે, પોતાની જાત પર વિશ્વાસ રાખો. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નથી કરતા ત્યાં સુધી બીજાને પણ તમારા પર વિશ્વાસ નહીં થાય. જીવનમાં સફળતા મેળવવા માટે તમારે તમારા સપનાઓનો પીછો કરવો જોઈએ. પોતાના સપનાઓ માટે કામ કરો અને તેમને મેળવવા માટે હંમેશા તત્પર રહો. તમે જેટલી મહેનત કરશો એટલી જ જલ્દી તમારા સપનાઓ પૂરા થશે. જો તમે પોતાના પર વિશ્વાસ કરો છો તો દુનિયામાં કંઈ પણ અશક્ય નથી હોતું. જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી તમે તમારા સપનાઓને પૂરા નહીં કરી શકો. પોતાના પર વિશ્વાસ કરવો તમારી જિંદગીમાં બદલાવ લાવી શકે છે. તમે કંઈ પણ કરી શકો છો. તમારે પોતાના પર વિશ્વાસ કરવો પડશે અને પછી જુઓ તમે કેવી રીતે જીવનમાં સફળ થાઓ છો. જો કોઈને પોતાના પર ભરોસો હોય તો કોઈ પણ અઘરું કામ સરળતાથી પૂરું કરી શકાય છે. રામાયણમાં એવો જ એક પ્રસંગ છે, જ્યારે વાનરસેના માતા સીતાની શોધખોળ કરતાં જ્યારે સમુદ્ર કિનારે પહોંચી તો વિશાળ સમુદ્રને પાર કરીને લંકા જવું અઘરું લાગવા માંડ્યું. ત્યારે અંગદે કહ્યું કે હું સમુદ્રની પેલે પાર લંકા તો જઈ શકું છું, પણ પાછો ફરીને આવી શકીશ કે કેમ તેના પર મને સંશય છે. અંગદને પોતાની ક્ષમતા અને લાયકાત પર ભરોસો ન હતો. ત્યારે જામવંતે હનુમાનને તેમની ક્ષમતા અને શક્તિની યાદ અપાવી અને કહ્યું કે શું તમે લંકા જઈને સીતાજીની ભાળ મેળવી શકો છો? હનુમાને પૂરા આત્મવિશ્વાસ સાથે હા પાડી અને કહ્યું કે હું હમણાં જ જાઉં છું અને રાવણ સહિત બધા રાક્ષસોનો નાશ કરીને માતા સીતાને પાછા લઈને આવું છું. ત્યારે રસ્તામાં સુરસા અને સિંહિકાએ તેમનો રોકવાનો પ્રયાસ પણ કર્યો, પણ તેમનો આત્મવિશ્વાસ જરા પણ ઓછો ન થયો અને તેઓ લંકા પહોંચ્યા. ત્યાં ઘણા રાક્ષસોનો નાશ કર્યો અને અશોક વાટિકામાં સીતાજીને જોયા. પછી પાછા ફર્યા. મિત્રો, જ્યારે આપણે કોઈ ઊંચા મુકામ તરફ વધીએ છીએ ત્યારે મનમાં શંકાઓ અને ડર જરૂર આવે છે, પણ આપણે આને પાર કરવા માટે આપણી અંદરના વિશ્વાસને મજબૂત રાખવો જોઈએ. ઉત્સાહ સાથે લક્ષ્ય તરફ વધવાથી આપણો આત્મવિશ્વાસ પણ મજબૂત થાય છે. જો આપણને આપણી ક્ષમતા પર વિશ્વાસ થઈ જાય તો કોઈ પણ લક્ષ્ય સરળતાથી મેળવી શકાય છે. જો તમને પોતાના પર વિશ્વાસ નથી તો તમે ડરપોક છો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પર્વતારોહકો અને ખેલાડીઓ પણ બીજા લોકો જેવા જ હોય છે, છતાં પણ તેઓ આટલા અઘરા લક્ષ્યો સરળતાથી કેવી રીતે મેળવી લે છે? આનો જવાબ છે આત્મવિશ્વાસ, પોતાના પર ભરોસો. ભગવદ્ ગીતાનો 10મો ઉપદેશ છે સંગતની અસર. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સંગતની અસર બધું બદલી નાખે છે. સંગતના કારણે આપણી ચાલ ઢાલ, પહેરવેશ, ખાનપાન, વાત કરવાની રીત અને ચરિત્રમાં પણ બદલાવ આવી જાય છે. આપણી સંગતની જીવનમાં ઊંડી અસર પડે છે. એટલે સંગત સારા લોકોની કરવી જોઈએ, જેથી તેમની સારી બાબતોને આપણે ગ્રહણ કરી શકીએ. કહેવાય છે કે શક્કરટેટીને જોઈને રંગ બદલે છે. આ કહેવતનો અર્થ છે કે સંગતની અસર દરેક પર ઓછી કે વધારે થાય છે. સંગતિથી માણસ જ્યાં મહાન બને છે ત્યાં જ ખરાબ સંગત જ તેનું પતન પણ કરે છે. સારી સંગતિ એ પારસમણી સમાન છે. જેવી રીતે પારસના સ્પર્શથી લોઢું પણ સોનું બની જાય છે, તેવી જ રીતે સંગતિના પ્રભાવથી દુષ્ટ વ્યક્તિ પણ દેવતા સમાન બની જાય છે. પરંતુ જો વ્યક્તિને ખરાબ સંગતિ મળે છે તો તેનું જીવન નરક બની જાય છે. મિત્રો, હું તમને એક વાર્તા દ્વારા સમજાવું છું.
એક ગુરુ પોતાના શિષ્યો સાથે એક બગીચામાં ફરી રહ્યા હતા. રસ્તામાં તેઓ પોતાના શિષ્યોને સારી સંગતમાં રહેવા વિશે જણાવી રહ્યા હતા, પરંતુ શિષ્ય તે વાતને સમજી જ શકતા ન હતા. ત્યારે ગુરુજીએ આખા બગીચામાં નજર ફેરવી અને તેમણે ફૂલોથી ભરેલો એક ગુલાબનો છોડ જોયો. તેમણે પાસે ઊભેલામાંથી એક શિષ્યને તે ગુલાબના છોડની નીચેથી થોડી માટી લાવવા કહ્યું. શિષ્ય તે જ સમય ગયો અને ગુલાબના છોડની નીચેથી માટી લઈને આવ્યો. જેવો તે માટી ગુરુના હાથમાં આપવા આગળ વધ્યો, ગુરુજી બોલ્યા કે વત્સ, આ માટી મેં મારા માટે નથી મંગાવી. બધા શિષ્યો ગુરુ તરફ જોવા લાગ્યા. ત્યારે ગુરુજીએ ફરીથી બોલવાનું શરૂ કર્યું કે આ માટીને સૂંઘીને જુઓ. ગુરુનો આદેશ માનીને શિષ્યએ માટીને પોતાના નાક પાસે રાખી અને બોલ્યો કે ગુરુજી, આમાં તો ગુલાબની બહુ સરસ સુગંધ આવી રહી છે. ત્યારે સંતજી બોલ્યા કે બાળકો, જાણો છો આ માટીમાં આટલી સુંદર સુગંધ શા માટે આવી રહી છે? કારણ કે આ માટી પર ગુલાબના ફૂલ તૂટી તૂટીને પડતા રહે છે. ધીમે ધીમે આ એ જ માટી સાથે ભળી જાય છે, ત્યારે માટીમાં પણ ગુલાબની સુગંધ આવવા લાગે છે. આવું જ આપણા જીવનમાં થાય છે. જ્યારે આપણે સારા લોકો સાથે રહીએ છીએ ત્યારે તેમની સારી વાતો આપણી અંદર આવવા લાગે છે. જેવી રીતે ગુલાબની પાંખડીઓની પાસે રહેવાના કારણે તે માટીમાંથી ગુલાબની સુગંધ આવવા લાગી છે, તેવી જ રીતે જે વ્યક્તિ જેવા વ્યક્તિ સાથે રહે છે તેનામાં તેવા જ ગુણ દોષ આવી જાય છે. મિત્રો, આપણે હંમેશા આપણી સંગતિ સારા લોકો સાથે રાખવી જોઈએ, જેથી આપણે પણ એક સારા માણસ બની શકીએ. ભગવદ્ ગીતાનો 11મો ઉપદેશ છે અધૂરું જ્ઞાન. શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાની અને અજ્ઞાની વ્યક્તિને સરળતાથી સમજાવી શકાય છે, પરંતુ અડધા જ્ઞાની વ્યક્તિને પોતે બ્રહ્માજી પણ નથી સમજાવી શકતા. અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે. એવું જ્ઞાન કોઈ કામનું નથી હોતું, જેના કારણે કોઈ ભલા માણસને નુકસાન થાય છે. અધૂરું જ્ઞાન કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે તે તમને એક વાર્તા દ્વારા જણાવું છું. જૂના સમયમાં એક શેઠનો વેપાર ખૂબ સારો ચાલી રહ્યો હતો. તેણે આસપાસના ગામોમાં પણ પોતાનો વેપાર વધારવાની યોજના બનાવી. એક વ્યક્તિ શેઠ પાસે ગયો અને બોલ્યો કે તે ભાગીદાર બનવા માંગે છે. શેઠને વેપાર વધારવા માટે એક ભાગીદારની જરૂર હતી. તેણે અજાણ્યા વ્યક્તિને પોતાના વેપારમાં સામેલ કરી લીધો. હવે બંને ભાગીદારીમાં વેપાર કરવા લાગ્યા. નવો ભાગીદાર બહુ મહેનતુ હતો. શેઠ અને ભાગીદારની મહેનતથી વેપાર એકદમ ઝડપથી વધી રહ્યો હતો. શેઠ ખૂબ આનંદમાં હતા. એક દિવસ શેઠનો નજીકનો મિત્ર તેને મળવા આવ્યો તો તેણે સાથી ભાગીદારને જોયો. શેઠનો મિત્ર તે ભાગીદારને ઓળખી ગયો કે આ તો એક ઠગ છે અને ચોરી કરે છે. શેઠનો મિત્ર પોતાને શાસ્ત્રોનો જાણકાર અને જ્ઞાની માનતો હતો. તેણે ક્યાંક વાંચ્યું હતું કે ક્યારેય પણ કોઈની બુરાઈ ન કરવી જોઈએ, એટલે નવા ભાગીદારની હકીકત શેઠને ન જણાવી. શેઠનો મિત્ર બોલ્યો કે તારો નવો ભાગીદાર બહુ મહેનતુ છે, બધાનો વિશ્વાસ જીતી લે છે. આ સાંભળીને શેઠને ખુશી થઈ, કારણ કે નવો ભાગીદાર મહેનત કરી જ રહ્યો હતો. જલ્દી જ તેણે શેઠનો વિશ્વાસ પણ જીતી લીધો. હવે શેઠની તિજોરીઓની ચાવીઓ પણ નવા ભાગીદાર પાસે જ રહેતી હતી. એક રાત્રે તક મેળવીને તે ભાગીદાર શેઠનું બધું ધન લઈને ભાગી ગયો. સવારે જ્યારે શેઠ ઊંઘમાંથી જાગ્યા તો જોયું કે બધું ધન ગાયબ છે. તેનો આખો વેપાર બરબાદ થઈ ગયો. દુઃખી શેઠ પોતાના મિત્ર પાસે પહોંચ્યા અને તેણે આખી વાત તેને જણાવી દીધી. શેઠનો મિત્ર બોલ્યો કે હું તો આ વાત પહેલાંથી જાણતો હતો કે તે એક ઠગ છે. તે મહેનત કરીને બીજાનો વિશ્વાસ જીતી લે છે અને તક મળતાં જ તેમનું ધન લઈને ભાગી જાય છે. આ વાત સાંભળતા જ શેઠને ક્રોધ આવી ગયો. તેણે મિત્રને કહ્યું કે તને આ વાત ખબર હતી તો મને કેમ ન જણાવી? મારી આખી જિંદગીની કમાણી લૂંટાઈ ગઈ છે. શેઠનો મિત્ર બોલ્યો કે હું ક્યારેય કોઈની બુરાઈ નથી કરતો. બુરાઈ કરવી અપરાધ છે. મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે એટલે મેં તેની ખરાબ વાતો તને નથી જણાવી.
શાસ્ત્રોના જાણકાર મિત્રની આ વાત સાંભળીને શેઠે તેને કહ્યું કે ભાઈ, આજે તારા અધૂરા જ્ઞાનના કારણે હું નાશ પામ્યો. એવું જ્ઞાન કોઈ કામનું નહીં જેનાથી કોઈ ભલા માણસને નુકસાન થાય. મિત્રો, તમને એ તો ખબર પડી જ ગઈ હશે કે અધૂરું જ્ઞાન બહુ જ ખતરનાક હોય છે. એટલે કોઈ પણ જ્ઞાન પૂરું જરૂર ગ્રહણ કરો. ભગવદ્ ગીતાનો 12મો ઉપદેશ છે મિત્ર અને શત્રુની ઓળખ કરવી. મિત્રો, ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જો આપણે જિંદગીમાં સફળતા મેળવવા માંગતા હોઈએ તો આપણને એવા મિત્રોની જરૂર હોય છે જે આપણને આગળ વધવાની પ્રેરણા આપે. પરંતુ જો આપણે બહુ વધારે સફળ થવા માંગતા હોઈએ તો આપણને શત્રુઓની જરૂર હોય છે. આને આવી રીતે સમજી શકીએ કે જ્યારે કોઈ તમારું ખરાબ કરવાનો પ્રયાસ કરે અથવા તમને નીચા બતાવે ત્યારે તમે તમારી પ્રતિભા અને પોતાની જાતને સાચી સાબિત કરવા માટે વધારે મહેનત કરો છો. જ્યાં સુધી તમે તમારા શત્રુની કમજોરી નથી જાણી લેતા ત્યાં સુધી તેની સાથે મિત્રતા રાખવામાં જ ભલાઈ છે. આ દરમિયાન તમને તેની ખામીઓ ખબર પડી જશે. એવી સ્થિતિમાં જ્યારે તે તમારા પર પોતાનો કોઈ કિમિયો અજમાવશે ત્યારે તમારી પાસે પહેલાંથી જ તેનો તોડ હાજર રહેશે. શ્રી કૃષ્ણ જણાવે છે કે જે લોકોનું ચરિત્ર ખરાબ હોય, જેની નજર સારી ન હોય અને જે લોકો ખરાબ લોકોની સંગતમાં રહે છે તેમને ભૂરથી પણ મિત્ર ન બનાવવા જોઈએ. મિત્ર અને શત્રુની ઓળખને લઈને એક વાત કહેવામાં આવી છે કે જે રીતે ચંદનનું ઝાડ પોતાની માદક સુગંધ અને શીતળ પ્રકૃતિ માટે પ્રખ્યાત છે, એવી જ રીતે એ જરૂરી નથી કે જે વ્યક્તિ તમારી સામે સારો વ્યવહાર કરી રહ્યો છે તે ખરેખર તમારો મિત્ર કે હિતેચ્છુ હોય. આ વાતની પણ શક્યતા છે કે તે તમારા પ્રત્યે ખરાબ વિચાર અને શત્રુતાનો ભાવ રાખતો હોય. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સામેથી વખાણ કરે અને તમારી પાછળ બુરાઈ કરતો હોય તેવા મિત્રનો ભૂલથી પણ સાથ ન આપવો જોઈએ. આવા મિત્ર સામેથી મધુર વ્યવહાર કરે છે અને તમને ખુશ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ જેવી જ તેમને તક મળે છે ત્યારે આ મિત્ર તમને નુકસાન પહોંચાડે છે. આવા મિત્ર શત્રુથી પણ વધારે ખતરનાક હોય છે. એક દિવસ બે મિત્રો રાહુલ અને કેશવ વાતો કરતા કરતા જઈ રહ્યા હતા. જો કે તે બંને પાક્કા મિત્રો હતા, પણ અચાનક કોઈ તર્કમાં પડી ગયા. રાહુલે કેશવને લાફો મારી દીધો. લાફો વાગ્યા પછી કેશવે કંઈ ન કહ્યું, બસ નીચે પડેલી રેતી પર લખી દીધું કે મને વાગ્યું છે કારણ કે આજે મારા મિત્રએ મને લાફો માર્યો છે. 2 દિવસ પછી બંને મિત્રો ફરી મળ્યા. આ વખતે તેમણે નદીમાં નહાવા જવાનો કાર્યક્રમ બનાવ્યો. બીજી સવારે બંને નદીમાં નહાવા પહોંચ્યા. જ્યારે તેઓ નહાઈ રહ્યા હતા ત્યારે કેશવનો પગ લપસ્યો અને તે ડૂબવા લાગ્યો. જ્યારે રાહુલે તેને ડૂબતો જોયો ત્યારે તરત જ તેને બચાવવાના પ્રયાસમાં લાગી ગયો અને તેને બચાવી લીધો. બચાવી લીધા પછી કેશવે પથ્થર પર લખવાનું શરૂ કર્યું કે આજે મને મારા સૌથી સારા મિત્રે બચાવ્યો. રાહુલે પૂછ્યું કે જ્યારે મેં તને લાફો માર્યો ત્યારે તે રેતી પર લખ્યું અને જ્યારે મેં તને બચાવ્યો ત્યારે તે પથ્થર પર લખ્યું, આવું કેમ? આના પર કેશવે જવાબ આપ્યો કે જ્યારે લાગે કે મિત્રથી કોઈ ભૂલ થઈ છે, તેણે આપણને કોઈ ઈજા પહોંચાડી છે અથવા આપણને કોઈ વાતનું ખરાબ લાગ્યું હોય તો સારું રહેશે કે આપણે રેતી પર લખી દઈએ, કારણ કે આ હવાની સાથે ભૂસાઈ જશે. પરંતુ જ્યારે તમારો મિત્ર તમારી સાથે કંઈક સારું કરે તો હંમેશા પથ્થર પર લખો, જેથી આને હંમેશા યાદ રાખી શકાય. મિત્રો, જ્યાં મિત્રતા હોય છે, પ્રેમ હોય છે, ત્યાં થોડી ઘણી દલીલ અને લડાઈ પણ થાય છે. જો તે વાતને આપણે આપણા હૃદય પર લગાડી લઈએ તો પછી મિત્રતા કે કોઈ પણ સંબંધ કેવી રીતે ચાલી શકે? એક મિત્ર તમારી સાથે લડી પણ શકે છે, તમારા માટે પણ લડી શકે છે. એક તરફ તમે તેની ભૂલને નજરઅંદાજ કરો અને બીજી તરફ તેની સારી બાબતને હંમેશા યાદ પણ રાખો. ભગવદ્ ગીતાનો 13મો ઉપદેશ છે, હંમેશા આપણે આપણા ધર્મ પ્રમાણે કામ કરવું જોઈએ. જો કોઈ બાળક વિદ્યાર્થી છે તો તેણે ભણતરમાં જ ધ્યાન લગાવવું જોઈએ. સૈનિકે પોતાના દેશની રક્ષા
રાજાએ પોતાની પ્રજાની રક્ષા, માતા પિતાએ પોતાના સંતાનોને પ્રેમ, બાળકોએ પોતાના વૃદ્ધ મા બાપની સેવા તથા શાસકે શાસન કરવું જોઈએ. મિત્રો, આ એવું કહેવા માંગે છે કે દરેક વ્યક્તિ પોતાનું કર્મ એટલે કે પોતાની ફરજ સાચા રૂપે કરશે તો આ સમાજમાં હંમેશા સંતુલન જળવાયેલ રહેશે. પછી ક્યારેય પણ કોઈને કોઈથી મુશ્કેલી નહીં થાય. ભગવદ્ ગીતાનો 14મો ઉપદેશ છે અહંકાર અને અભિમાન. શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં મોટા ભાગના લોકો પોતાના અહંકારના કારણે જ નાશ પામે છે. તે વિશ્વાસ કે ભરોસા કરતાં વધારે પોતાના અહંકારને મહત્ત્વ આપે છે. માણસનો અહંકાર અને વહેમ બંને તેને સફળતાની સીડીઓ ચઢવા નથી દેતા, કારણ કે એક અહંકારી માણસની દુનિયા તેનાથી શરૂ થાય છે અને અંત પણ તેના પર જ થાય છે. ઘણીવાર મારી માતા મને કહેતી હોય છે કે જિંદગીમાં ગમે તેટલા મોટા મુકામ પર પહોંચી જાઓ, ગમે તેટલા મોટા માણસ કેમ ન બની જાઓ, મારી એક વાત હંમેશા યાદ રાખજે કે મોટી સફળતાઓને તારા મગજમાં ઘર કરવા ન દેતો. ક્યારેય પણ અહંકાર ન કરતો, કારણ કે અહંકારનું ઘર હંમેશા ખાલી રહે છે. અહંકારી માણસ પાસે કોઈ પણ વ્યક્તિ રહેવાનું પસંદ નથી કરતું, કારણ કે એક અહંકારી વ્યક્તિ બીજાને હંમેશા નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિએ કેરીના ફળોથી લદાયેલા ઝાડ જેવો હોવો જોઈએ, જેની ડાળી ફળોથી લદાયેલી અને ઝૂકેલી રહે છે. જેટલા ફળ લાગતા જાય છે તે એટલો જ ઝૂકતો જાય છે. મોટી મોટી સફળતાઓ મળવાનો વાસ્તવિક અર્થ એવો જ છે. આપણે લદાયેલા ફળોની ડાળીઓની જેમ નમ્રતાથી ઝૂકવું પડશે. આપણે પોતાની જાત પર ગર્વ કરી શકીએ છીએ, પરંતુ અહંકાર નહીં. તમે સખત મહેનત કરો છો અને જ્યારે તમે સફળ થાઓ છો ત્યારે તમારી અંદર એક નમ્ર સંતોષની ભાવના પેદા થાય છે. આને જ ગૌરવ કહે છે. પરંતુ જ્યારે તમારી સફળતા તમારા મગજ પર ચડી જાય છે ત્યારે આ અહંકારનું રૂપ લઈ લે છે. આપણામાંથી મોટા ભાગના લોકોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે, તેમને કોઈની પાસેથી શીખવાની જરૂર નથી. હા, એવું બની શકે કે તમે ઘણું બધું જાણતા હોવ, પરંતુ જે દિવસે તમે કહો છો કે તમે બધું જ જાણો છો, તે દિવસે તમે પોતાની જાતને એક અહંકારી વ્યક્તિ કહી શકો છો. તમે ઘણું બધું જાણો છો, પરંતુ બધું જ નહીં. એક અહંકારી વ્યક્તિ પોતાની જિંદગીમાં વધારે લાંબી યાત્રા કાપી શકતો નથી, કારણ કે તેનો દૃષ્ટિકોણ હું બધું જ જાણું છું વાળો હોય છે. અહંકારને પોતાના મગજમાં ઘર કરવા ન દો, નહીં તો તમે જેટલી જલ્દી સફળતાની સીડીઓ ચઢ્યા છો, તમને ત્યાંથી નીચે ઉતરવામાં વાર નહીં લાગે. ભગવદ્ ગીતાનો 15મો ઉપદેશ છે બદલાવ. શ્રી કૃષ્ણ કહે છે કે બદલાવ જ જીવનનું નામ છે. કોઈ પણ માણસે ક્યારેય પણ બદલાવથી ન ડરવું જોઈએ, કારણ કે બદલાવ હંમેશા એક પરિવર્તન લઈને આવે છે, અને આ પરિવર્તન હંમેશા સારા માટે જ હોય છે. જો જીવનમાં બદલાવ ન હોય તો આપણે ત્યાં જ રહી જઈશું જ્યાં આપણે આજે છીએ. આપણે ક્યારેય પણ આગળ નહીં વધી શકીએ. ક્યારેક બદલાવ અથવા પરિવર્તન આપણને કષ્ટ પણ આપે છે, પણ આ કષ્ટ હંમેશા માટે નથી રહેતા અને આગળ જઈને હંમેશા સુખ આપે છે. તમે નદીના પાણીને ક્યારેય સડતું નહીં જોયું હોય, કારણ કે નદી હંમેશા બદલાતી રહેતી હોય છે અથવા વહેતી રહે છે, ક્યારેય અટકતી પણ નથી. પરંતુ એક તળાવનું પાણી જ્યારે બદલાતું નથી, જેમાં બદલાવ નથી આવતો, તે ધીમે ધીમે સડી જાય છે. બરાબર એવી જ રીતે આપણા જીવનમાં પરિવર્તન અથવા બદલાવ જરૂરી છે. જે દિવસે આ બદલાવ રોકાઈ જશે, તે દિવસે આપણે નષ્ટ થઈ જઈશું. ભગવદ્ ગીતાનો 16મો ઉપદેશ છે આળસ, કાયરતા અને ડર. શ્રી કૃષ્ણ કહે છે કે આળસ, ડર અને કાયરતા મનુષ્યના એવા શત્રુ છે જે તેને સફળ થવાથી રોકે છે. જો તમારે સફળ થવું છે તો તમારે તમારી આળસ છોડવી પડશે. જો તમે આગળ વધવા માંગો છો તો તમારે તમારો ડર છોડવો પડશે. એક આળસુ અને ડરપોક વ્યક્તિ ના તો પોતાના લક્ષ્યને પામી શકે છે, ના તે પોતાના સપનાઓને પૂરા કરી શકે છે,
અને ના તો તે કોઈ યુદ્ધમાં જીત મેળવી શકે છે. એટલે જો તમે તમારા લક્ષ્યને પામવા માંગો છો, પોતાના સપનાઓને પૂરા કરવા માંગો છો, તો પોતાની જિંદગીમાંથી આળસ અને ડરને કાઢી નાખો. કારણ કે ડર તમને તે બધા કામ કરતા રોકે છે જે તમે કરવા માંગો છો, અને આળસ તમને તે કામ કરવા જ નથી દેતી જે તમે કરવા માંગો છો. ભગવદ્ ગીતાનો 17મો ઉપદેશ છે આત્મા. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ યુદ્ધના મેદાનમાં કહે છે કે મનુષ્યનું શરીર નાશવંત છે, તેનું કોઈ અસ્તિત્વ નથી, પરંતુ મનુષ્યનો આત્મા અમર છે. આત્મા ક્યારેય નથી મરતો, તે હંમેશા અમર રહે છે. આત્માને ના તો કોઈ શસ્ત્ર મારી શકે છે, ના કોઈ અસ્ત્ર મારી શકે છે. મનુષ્યનું શરીર મૃત્યુ પછી 5 તત્વોમાં ભળી જાય છે, પરંતુ આત્મા ફરીથી નવા શરીરમાં જન્મ લે છે. તે વ્યક્તિ ક્યારેય કોઈના મરવાનો શોક નથી મનાવતો, કારણ કે તેને ખબર છે કે માત્ર શરીર મર્યું છે, આત્મા તો જીવતો છે. શરીરનો નાશ થયા પછી આત્મા ફરીથી કોઈ બીજા શરીરનું રૂપ લેશે. આ સૃષ્ટિમાં જે પણ જન્મ લે છે તે ચોક્કસપણે મરે છે. આ સનાતન સત્ય છે, જેને કોઈ ટાળી શકતું નથી. મનુષ્ય, પશુ, પંખી, જીવ, ઝાડ, પાન, દરેક શ્વાસ લેનાર પ્રાણી જન્મની સાથે પોતાની મૃત્યુની પણ તારીખ લખાવીને આવે છે. આ સત્યથી પરિચિત હોવા છતાં આખું જીવન બધું મેળવવાની લાલસા કરે છે, અને વસ્તુઓને મેળવવા માટે માણસ જીવનભર સંઘર્ષ કરે છે. જેને મેળવવા માટે પોતાના લોકો સાથે લડી જવા માટે તૈયાર રહે છે, જેને મેળવવા માટે બધું જ કરી જાય છે, તેમાંથી કોઈ પણ વસ્તુ મૃત્યુ વખતે તેની સાથે નથી જતી. દરેક મનુષ્યએ જીવનના સત્યને અપનાવીને સંતુષ્ટ રહેવું જોઈએ. ભગવદ્ ગીતાનો 18મો ઉપદેશ છે, એક જ કર્મ કોઈના માટે અપરાધ બની જાય છે અને બીજા માટે સત્કર્મ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ જે કર્મ કરી રહ્યો છે તે અપરાધ છે કે સત્કર્મ, એ કાર્યને કરતા જોઈને ન કહી શકાય. વ્યક્તિ કોઈ પણ કર્મને જે ભાવનાથી કરે છે તે જ તે વ્યક્તિના કર્મને અપરાધ અને સત્કર્મના રૂપમાં વ્યાખ્યાયિત કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ ધનની લાલચમાં કોઈની હત્યા કરી દે છે, ત્યાં જ બીજો વ્યક્તિ કોઈનો જીવ બચાવવા માટે કોઈ દુષ્ટ વ્યક્તિની હત્યા કરી દે છે. અહીં બંને વ્યક્તિઓ દ્વારા કોઈની હત્યા કરવામાં આવી છે. બંનેનું જ કર્મ સમાન છે, પરંતુ બંનેનું કર્મ અપરાધની ભાગીદારી નથી. લૂંટના હેતુથી હત્યા કરવાવાળા વ્યક્તિનું કર્મ અપરાધની શ્રેણીમાં આવશે, પરંતુ કોઈનો જીવ બચાવવાના હેતુથી દુષ્ટ વ્યક્તિની કરવામાં આવેલી હત્યા અપરાધની શ્રેણીમાં નહીં આવે. ભગવદ્ ગીતાનો 20મો ઉપદેશ છે, ભગવાનોમાં કોઈ નાનો મોટો હોતો નથી. આજે દુનિયાના માનવ વિવિધ ધર્મોમાં વહેંચાઈ ચૂક્યા છે, અને તેઓ ધર્મ, સંપ્રદાય અને ભગવાનના નામ પર લડે ઝઘડે છે, પરંતુ તેમને ખબર નથી કે દુનિયામાં ભગવાનના ઘણા રૂપો છે, અને આમાં કોઈ પણ નાનો કે મોટો હોતો નથી. પરમાત્માનું દરેક રૂપ સમાન છે. જે રીતે દરેક નદી અંતમાં સાગરમાં જઈને મળે છે, તેવી જ રીતે દરેક ધર્મ પરમાત્મા રૂપી સાગરમાં જમા થાય છે. આ આખી સૃષ્ટિના નિર્માતા એક જ પરમપિતા છે. એટલે દરેક માણસે ધર્મ જાતથી પર એક ભગવાનની આરાધના કરતા હળીમળીને રહેવું જોઈએ. ભગવદ્ ગીતાનું 20મો ઉપદેશ છે, સાચા સમયની રાહ જોવી મૂર્ખતા છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કોઈ વસ્તુને શરૂ કરવા માટે કોઈ પણ સાચો સમય હોતો નથી. માણસ જ્યારે કોઈ વસ્તુ શરૂ કરે છે તે જ તેના માટે સાચો સમય હોય છે. જે માણસ સાચા સમયની રાહમાં રહે છે તેના માટે સાચો સમય ક્યારેય નથી આવતો, અને તે ક્યારેય પણ પોતાના કામને શરૂ કરી શકતો નથી. આવા માણસ જીવનભર સાચા સમયની રાહ જોતા જ રહે છે અને ક્યારેય સફળતા મેળવી શકતા નથી.
એટલે માણસે જોઈએ કે સાચા સમયની રાહ જોવાને બદલે તે અત્યારથી જ કામને શરૂ કરે. આને હું એક વાર્તા દ્વારા સમજાવું છું. એકવાર એક માણસ સત્સંગમાં જાય છે. ત્યાં તે એક સાધુને એવું કહેતા સાંભળે છે કે સમય બહુ મૂલ્યવાન હોય છે. સમયની મનગમતી કિંમત મેળવી શકાય છે. તે માણસ સાધુની આ વાત સાંભળીને બહુ આનંદથી લોકો પાસે જઈને કહે છે કે ભાઈ, મારો સમય બહુ કિંમતી છે, પણ જો તમે ઈચ્છો તો રોજ 200ના હિસાબે મારો સમય લઈ શકો છો. તો લોકો તે માણસને કહે છે કે જો અમે તારો સમય ખરીદીશું તો તેમાં શું શું કરીશ? તે માણસ કહે છે કે અરે ભાઈ, હું તો મારો સમય વેચી રહ્યો છું, જે તમારી મરજી હોય તે રીતે તેનો વપરાશ કરજો. આવું સાંભળીને લોકો તેને ગાંડો કહીને ભગાડી દે છે. તે માણસ અંતમાં તે જ સાધુ પાસે આવે છે અને તેમને કહે છે કે મહારાજ, તમે કહ્યું હતું કે સમય બહુ કિંમતી છે, પણ કોઈ પણ મારા સમયનો 1 રૂપિયો પણ આપવા તૈયાર નથી. સાધુ તેની મૂર્ખતા ભરેલી વાતો સાંભળીને હસે છે અને સાધુ કહે છે કે બેટા, સમયની કિંમત તો જરૂર મળે છે, પણ તેના માટે મહેનત અને સારા વિચારોની જરૂર હોય છે. એટલે પોતાના સમયનો વપરાશ સારા કાર્યોમાં કરો, ના કે ખરાબ કાર્ય કરવામાં. મિત્રો, જો તમને આ વાતમાંથી કંઈ પણ શીખવા મળ્યું હોય તો અનુકંપા કરીને આને લાઈક અને શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ ચોક્કસ લખો. જો તમે આપણી ચેનલ વાસ્તુ મંદિર પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પણ સેટ કરી લો, જેથી તમને દરેક નવી જાણકારી મળી શકે. ધન્યવાદ. જય શ્રી રાધે કૃષ્ણ.